નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને એની અંદર ત્રીજો વિડિયો આપણે જોઈએ છે, જેમાં આપણે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં રંજક દ્રવ્યોનો ફાળો શું છે, આવા કેટલાક મુદ્દાઓની આપણે ડિસ્કસ કરશું. તો સૌપ્રથમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થાય છે. ઓલરેડી આપણે આગલા ચેપ્ટરની અંદર ખાસ કરીને કોષવાળું ચેપ્ટર ભણી ગયા, ચેપ્ટર નંબર 8. તો એની અંદર એક વિશિષ્ટ અંગિકાને આપણે ડિસ્કસ કરી ગયા, જે માત્ર વનસ્પતિ કોષમાં હાજર છે, હરિત કણ. ઓહો, તમે કે બધું જ મોઢે. તો બસ આ હરિત કણની અંદર પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય, ક્યાં થાય, શું થાય, આવી બધી ડિસ્કસ કરવી છે આપણે. તો એક સ્પષ્ટ છે, તમે કહો છો હરિત કણમાં થાય, એ વાત એકદમ સાચી છે. પણ હું આમ બીજી રીતે કહું તો ખરેખર આખી વનસ્પતિ કહીએ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિમાં થાય. ઓકે, એક વાત આવી વનસ્પતિ, પણ વનસ્પતિમાં ક્યાં? અરે યાર, વનસ્પતિના લીલા અંગોમાં થાય. વનસ્પતિના લીલા અંગોમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. હા, લીલા અંગો ક્યાં છે? મુખ્ય પર્ણ છે, પણ પર્ણ સિવાય, તો કે પર્ણ સિવાય નહીં લીલા અંગો હોય ને ભાઈ. કુમળું પ્રકાંડ છે તો એ કુમળું પ્રકાંડ છે તો ત્યાં થાય. હા, એમાં પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય. વનસ્પતિના કોઈ પણ લીલા અંગોમાં થાય. આ સિવાય કોઈ તમને જાણી શકો કે બીજા કે જ્યાં લીલા ભાગો અથવા પ્રકાશ સંશ્લેષણ? અરે યાર, કાચું ફળ હોય એ લીલું હોય તો એમાંય પ્રકાશ સંશ્લેષણ થાય. ફળના ફલાવરણમાં પ્રકાશ સંશ્લેષણ થાય. કુમળા પ્રકાંડમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય. પર્ણ તો કરે જ છે, તો આવા બધા અંગોમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. પણ પર્ણમાં ક્યાં યાર? તમે એમ કહો છો મુખ્ય પર્ણ, તો પર્ણમાં ક્યાં? યાદ કરો, પર્ણની અંદર મધ્ય પર્ણપેશી, મધ્ય પર્ણપેશી અને મધ્ય પર્ણપેશીના કોષો હરિત કણોતક પેશી છે. અને આ મધ્ય પર્ણપેશીના કોષો ખૂબ મોટી સંખ્યામાં હરિત કણો ધરાવે છે. અને મધ્ય પર્ણ કોષોની કોષ દિવાલ નજીક હરિત કણો શ્રેણીબદ્ધ રીતે ગોઠવાયેલા હોય. તમને યાદ જ હશે, આ પર્ણનું ઉપરી અધિસ્તર છે, માનો કે અધ અધિસ્તર છે, ઉપરી અધિસ્તરમાં યાદ છે આમ લંબોતક હરિત કણોતક પેશીના કોષો, લંબોતક હરિત કણોતક. અને આ બાજુ જે ગોઠવાયેલા હતા એ શિથિલોતક હરિત કણોતક પેશી હતી. કોષો શિથિલ રીતે ગોઠવાયેલા, અને આની અંદર હરિત કણ છે, હરિત કણ આમ ગોઠવાયેલા હોય છે. યસ, આ તો કોષ દિવાલની નજીક હરિત કણો શ્રેણીબદ્ધ ગોઠવાયેલા હોય, ક્રમશઃ ગોઠવાયેલા હોય છે. અને જેથી તેઓ ઇષ્ટતમ માત્રામાં આપાત થતા પ્રકાશને મેળવી શકે. એટલે સામાન્ય રીતે હરિત કણો છે કોષ દિવાલના નજીકના ભાગમાં ગોઠવાયેલા હોય, કે જેથી કરીને આખો 3 ડાયમેન્શનલી કોષ વિચારો તો કોષ દિવાલ વાળો ભાગ એટલે કોષરસ પટલની નજીકનો ભાગ થયો ને, તો બહારની તરફ ટૂંકમાં હરિત કણો ગોઠવાયેલા, જેથી પ્રકાશ આપાત થાય, મેક્સિમમ પ્રકાશ મેળવી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે. એટલે ખૂબ અગત્યની વાત કરી, ઇષ્ટતમ માત્રામાં શબ્દ વાપર્યો છે, મહત્તમ શબ્દ નથી, ઇષ્ટતમ. ઇષ્ટ ઉત્તમ, જોયું, ગુજરાતી પણ આના માટે આવડવું જરૂરી છે. ઇષ્ટ ઉત્તમ, ઇષ્ટ ઈચ્છાઓ ઉત્તમ. તમારી જે મુખ ઉત્તમ, સૌથી સારી ઈચ્છા છે એટલું એને ઇષ્ટતમ કહેવાય. તો વનસ્પતિને જે જોઈએ છે એટલી માત્રામાં, યોગ્ય માત્રામાં પ્રકાશ આપાત થાય અને યોગ્ય માત્રામાં એ પ્રકાશ મેળવી શકે. એટલે હરિત કણો સામાન્ય રીતે કોષ દિવાલની નજીકના ભાગમાં શ્રેણીબદ્ધ રીતે ગોઠવાયેલા છે. પણ એક એની સાથે સરસ મજાનો તમને પ્રશ્ન પૂછ્યો છે દોસ્તો, શું તમે કહી શકો છો કે હરિત કણો ક્યારે કોષ દિવાલની સપાટીને સમાંતર અને ક્યારે લંબ ગોઠવાયેલા હોય? તમે કહો પ્રશ્ન તો પછી પેલા સપાટીને સમાંતર ને લંબ એટલે શું, કેવી રીતે? માનો કે આ કોષ છે, આ કોષ, આ બીજો કોષ, માનો કે અહીંયા હરિત કણ છે. હરિત કણ આ કોષ દિવાલની સપાટીને સમાંતર એટલે આમ આમ ગોઠવાયેલા હોય, તો એ કોષ દિવાલની સપાટીને સમાંતર થયા, આમ. અને કોષ દિલની સપાટીને લંબ ગોઠવાયેલા હોય, માનો કે જો આમ ગોઠવાયેલા હોય તો કોષ દિવાલની સપાટીને લંબ થયા, આમ. સમજાણું? જે દિવાલ છે એને લંબ સ્વરૂપે ગોઠવાયેલા હોય. તો આવી સ્થિતિ, હવે ક્યારે સમાંતર ગોઠવાયેલા હોય, ક્યારે સપાટીને લંબ ગોઠવાયેલા હોય? વિચારો, સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે કહી શકો છો કે હરિત કણો ક્યારે કોષ દિવાલની સપાટીને લંબ અથવા તો સમાંતરે ગોઠવાયેલા છે? જરા વિચારો યાર. આમને પ્રકાશ વધુ માત્રામાં આપાત થતો હોય, વધુ માત્રામાં આપાત થતો હોય તો આમ સમાંતર ગોઠવાયેલા હોય તો શું થાય?
જો પ્રકાશ વધારે માત્રામાં અને તીવ્ર પ્રકાશ આપાત થતો હોય તો હરિતકણ લંબ સ્વરૂપે ગોઠવાયેલા હોય, કારણ કે વધારે પ્રકાશ આપાત ન થાય જેથી કરીને હરિતકણને વધારે નુકસાન ન થાય. જો પ્રકાશની ઓછી માત્રા હોય અને એને વધુ સારી રીતે પ્રકાશ મળી રહે એટલા માટે એ સપાટીને સમાંતર ગોઠવાય. સમજાણું તમને વાત? એટલે હરિતકણ જો વધુ તીવ્ર પ્રકાશ આપાત હોય તો સપાટીને લંબ ગોઠવાયેલા હોય અને મંદ પ્રકાશ હોય તો એ સપાટીને સમાંતર ગોઠવાયેલી, જેથી વધારે પ્રકાશ સંશ્લેષણ કરી શકાય અને વધારે ઉત્પાદકતા મેળવી શકાય, પ્રકાશ સંશ્લેષણ થઈ શકે, એટલે આ ગોઠવણ હોય છે. એટલે એક વાત તો આપણે એ કીધી કે સામાન્ય રીતે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ થાય, વનસ્પતિના લીલા અંગોમાં થાય, બીજા ભાગોમાં નહીં. પર્ણ, કુમળું, પ્રકાંડ, ફળનું ફલાવરણ, બાહ્ય ફલાવરણ વગેરે શરૂઆતમાં, પછી નહીં. હા, પણ મુખ્યત્વે પર્ણમાં ક્યાં? તો કે મધ્યપર્ણ પેશીમાં. હવે મધ્યપર્ણ પેશી પછી ક્યાં? તો કે હરિતકણોતક પેશીમાં, હરિતકણોતક કોષોમાં થાય છે. મધ્યપર્ણ પેશીના કોષોની અંદર થાય છે. ઓકે, હા, એ કોષોમાં જ થાય. તો કોષોમાં ક્યાં યાર? અરે યાર, મધ્યપર્ણ પેશીના કોષોની અંદર હરિતકણમાં થાય. હરિતકણ તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હરિતકણમાં થાય. તમે કહેશો અરે સર, હરિતકણ અમે 8મા ચેપ્ટરમાં ખૂબ સારી રીતે ભણી ગયા, હરિતકણની સંપૂર્ણ રચના અમને ખબર છે. આ તો તમે કહેતા હશો મનમાં રૂબરૂ નથી ને, ગમે ત્યાંથી પૂછી લ્યો, મન ખબર જ છે અને તમને આવડતું જ હોય, એટલે આપણું બેયનું ચાલ્યું છે હે ને. તો હરિતકણ, હવે પ્રકાશ સંશ્લેષણ આ અંગિકામાં થાય છે. હવે આ અંગિકાની રચના જરાક આપણે તાજી કરવી પડશે, યાદ કરવી પડશે. આપણે જોઈ લઈએ અને તમને આવડે છે એ મને ખબર છે, અને કારણ કે હું બીજું કંઈ કરી શકું એમ નથી ને, પૂછી શકાય એમ તો છે ને, એટલે હું એવું જ માનું કે તમને આવડે છે. તો હરિતકણની આપણે સંરચના જોઈએ તો હરિતકણની સંરચનામાં શું છે? આ હરિતકણની બંધારણ આપણે જોઈએ તો એક એની અંદર સામાન્ય રીતે પટલમય તંત્ર છે અને બીજું આધારક છે. આપણે સ્પષ્ટ રીતે ત્યારે કીધેલું કે હરિતકણ છે, હરિતકણ જેવી અંગિકાને તમે ખોલો તો હરિતકણની અંગિકામાં એક પટલમય તંત્ર નીકળે. એક તો હરિતકણની ફરતે જ આ પટલમય આવરણ છે, બાહ્ય પટલ અને અંતપટલ, અને અંતપટલનો ભાગ જ આ તંત્રમાં રૂપાંતરિત થાય છે. અને આ ઉપરાંત એની અંદર પ્રવાહીમય આધારક હોય છે. હરિતકણ આધારક, જેને તમે સ્ટ્રોમા કહો છો. તો હરિતકણમાં એક પટલમય તંત્ર ધરાવતું ગ્રાના, આંતરગ્રેનમ પટલો અને તરલ આધારક હોય છે. એટલે પટલમય તંત્રમાં શું આવેલું છે? તો કે પટલમય તંત્રની અંદર જો આ એક છે ને, તો આને તમે શું કહેશો? ગ્રેનમ. આ એક થપી છે, આ બીજી થપી છે, આ ત્રીજી થપી છે, ચોથી થપી છે, તો આખા સમૂહને શું કહેશો? ગ્રાના. પણ આ અલગ અલગ ગ્રાનાને જોડતા જે પડદાઓ છે, પટલો છો, એને શું કહેવાય? આંતરગ્રેનમ પટલ. તો પટલમય તંત્ર શેનું બનેલું છે? તો પટલમય તંત્ર છે એ ગ્રાના અને આંતરગ્રેનમ પટલનું બનેલું હોય. ગ્રાના એટલે આ થપ્પી. અરે યાર, એ થપ્પી શેની છે? તમે કહેશો અમને યાદ જ છે. આ થપ્પી એટલે આનો એક ભાગ લઈ લ્યો એટલે આ છે થાઇલેકોઇડ. 2 થી 100 થાઇલેકોઇડ ગોઠવાઈને એક થપ્પી બને, જેને ગ્રેનમ કહેવાય. આવી ઘણી બધી ગ્રેનમ ભેગી થાય તો એને સામૂહિક રીતે બહુવચનમાં ગ્રાના કહેવાય. તો આવી અલગ અલગ ગ્રાનાઓ એક પડદા દ્વારા, પટલ દ્વારા જોડાયેલ છે. પટલને શું કહીએ છીએ? આંતરગ્રેનમ પટલ. તો પટલમય તંત્રમાં આટલી રચના હોય છે. એટલે આપણે કીધું કે હરિતકણમાં એક પટલમય તંત્ર ધરાવતું ગ્રાના અને આંતરગ્રેનમ પટલ આવેલું છે. એટલે ગ્રાના અને આંતરગ્રેનમ પટલથી બનતી રચના પટલમય તંત્ર છે. અને બીજું શું છે? તો કે બીજું એમાં તરલ આધારક, તરલ એટલે પ્રવાહી સ્વરૂપે આધારક છે, જેને ફ્લુઇડ સ્ટ્રોમા કહેવામાં આવે છે. આવી વ્યવસ્થા છે હરિતકણના રચનામાં. જુઓ તો હરિતકણમાં સુસ્પષ્ટ શ્રમ વિભાજન જોવા મળે. ભાઈ બહુ અગત્યની વાત કરી છે. સુસ્પષ્ટ એટલે તો તમને ખબર જ હોય, આગળ શું લગાડ્યો નથી કહેતા? સુકન્યા. સુવર નો હોય તો અઘરું પડી જાય છે. એકદમ સ્પષ્ટ થાય. શું? શ્રમ વિભાજન, કાર્યની વહેંચણી. હરિતકણની અંદર સ્પષ્ટ રીતે કાર્યની વહેંચણી જોવા મળે. એટલે કોની વચ્ચે કાર્યની વહેંચણી? તો હરિતકણમાં તમે કીધું 2 ભાગ છે, એક પટલમય તંત્ર છે અને બીજું એક આધારક છે. આ 2 કામની વહેંચણી કરી નાખી. કામના ભાગ પાડી લીધા, કોઈ દી માથાકૂટ નહીં, ભાઈઓ ભાગ પડી જાય એટલે બીજી ડખો ન થાય, મગર ઘરમાં ડખો મટે નહીં. તો હરિતકણને અંદરો અંદર ડખો ન થાય ને એટલે અહીંયા 2 ભાગ પાડી લીધા. શેના ભાગ પડ્યા? શ્રમના. જોજો કેટલી શીખ લેવા જેવી વાત છે. કામની વહેંચણી કરી, રૂપિયાના ભાગ નથી પાડતા. એમ કીધું કે આટલું કામ તું કરજે, આટલું હું કરીશ.
શ્રમ વિભાજન હરિતકણને ખબર પડે છે કામની વહેંચણી હરખી કરી લેવે. હવે આપણું એટલે તમે સમજી ગયા. પણ શ્રમ વિભાજન જોવા મળે છે હરિતકણમાં. કેવું શ્રમ વિભાજન જોવા મળે છે જુઓ તો અહીંયા આ પ્રકારનું શ્રમ વિભાજન છે. પટલમય તંત્ર છે એ પટલમય તંત્ર પ્રકાશ ઉર્જાને વિવિધ રીતે ગ્રહણ કરવા માટે અને એટીપી અને એનએડીપીના સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે. ખૂબ અગત્યની વાત છે. અરે યાર હરિતકણમાં બે તંત્ર આવેલા, એક પટલમય તંત્ર છે ને બીજું આધારક છે. પટલમય તંત્ર એ કીધું કે ભાઈ હું આટલું કામ કરીશ. શું કામ કરીશ? તો કોઈ પણ પ્રકાશ ઉર્જાનું શોષણ હું કરીશ. એટલે પટલમય તંત્ર એક કયા કાર્ય સાથે સંકળાયેલ છે? પ્રકાશ ઉર્જાને વિવિધ રીતે ગ્રહણ કરવું, પ્રકાશ ઉર્જાને શોષવી અને એનું શોષણ કરીને એટલે કે એને પ્રકાશ શક્તિને રાસાયણિક શક્તિમાં રૂપાંતરિત કરવી છે. એટલે પહેલા તો પ્રકાશ શક્તિને મેળવવી એટલે કે હું પ્રકાશ શક્તિને ટ્રેપ કરવી, ગ્રહણ કરવી અને પછી એને એટીપી તેમજ એનએડીપીના સંશ્લેષણ માટે જવાબદાર. એટલે કે એટીપી અને એનએડીપીનું નિર્માણ કરવું. એટલે પ્રકાશ શક્તિને ગ્રહણ કરી એટીપી અને એનડીપીએચનું સંશ્લેષણ કોણ કરશે? કોણ? પટલમય તંત્ર. એટલે એમાં કોણ આવશે? ગ્રાના અને આંતરગ્રેનમ પટલ. આના ઉપરથી તમે સ્પષ્ટ કહી શકશો કે હરિતકણની અંદર જે પટલમય તંત્ર એટલે કે ગ્રાના અને આંતરગ્રેનમ પટલ એ સૂર્યમાંથી આવતી પ્રકાશ શક્તિને શોષણ કરી અને પ્રકાશ શક્તિમાંથી શું બનાવી દે? અરે યાર આ જાદુગર જ કહેવાય ને. જોઈ લ્યો સૂર્યપ્રકાશને એટીપી ને એનએડીપીએચ2 ફેરવી નાખ્યું. એ કે જાદુગર કેલાલ. કોણ? પટલમય તંત્ર. કા તો કે પ્રકાશ શક્તિને આમથી આમ કરીને એટીપી ને એનએડીપીએચ બનાવી દે છે. આથી મોટું જાદુગર ક્યાં લેવા જાવ? આ કુદરતે બનાવેલું જાદુગર છે. દુનિયાનું સૌથી વિશિષ્ટ જાદુગર કોણ છે? તો કે આંતરગ્રેનમ પટલ અને ગ્રાના છે. એટલે કે હરિતકણનું પટલમય તંત્ર છે. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પ્રકાશ શક્તિને ગ્રહણ કરવાનું કામ કોણે કર્યું? પટલમય તંત્રએ. બાકીનું એ કે તમે સંભાળી લેજો, આધારક નહીં કે હું આટલું કરી દઈશ. તેમ જ હોય ને આપણા ઘરમાં કાર્યની વહેંચણી છે ને, બહારના કામ હોય બધા કે ભાઈ આટલું અનાજ લઈ આવવાનું છે, આટલું આ કરવાનું છે, એ બાપા લઈ આવે ને પપ્પા લઈ આવે. પછી રોટલી કોણ બનાવી દે? મમ્મી એટલે સ્ટ્રોમાં. તો અહીંયા આ એવું જ છે, ઘરના પાપા જેવું કામ છે. પકડી આવે ગમે ત્યાંથી પ્રકાશ ઉર્જાને ગ્રહણ કરી લે, એટીપી એનએડીપીએચ2 બનાવે, રોટલી બનાવે. આ સ્ટ્રોમાં આધારક. તો સ્ટ્રોમા અથવા આધારકમાં ઉત્સેચકીય પ્રક્રિયાઓ શર્કરાના નિર્માણ તરફ દોરી જાય. ખોરાકનું સંશ્લેષણ કરે છે, ખોરાકનું. એટલે આધારક છે જે આખું આધારક પ્રવાહીમય આધારક છે, એ આધારક ઉત્સેચકીય પ્રક્રિયાઓની મદદથી કેટલાક ઉત્સેચકોની પ્રક્રિયાઓ દ્વારા શર્કરાનું નિર્માણ તરફ દોરી જાય છે અને એ શર્કરા પછી સ્ટાર્ચમાં રૂપાંતરણ પામે છે. સમજમાં આવી વાત? એટલે અહીંયા હરિતકણની અંદર પટલમય તંત્ર પ્રકાશ ઉર્જાને ગ્રહણ કરી એટીપી અને એનએડીપીએચનું નિર્માણ કરે અને આધારક છે એ આધારક એ એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ કરી અને શું બનાવે છે ભાઈ? શર્કરા. રોટલી બનાવી અને આ શર્કરાનો સ્ટાર્ચમાં રૂપાંતરણ થાય છે. તો તમે સમજો આની અંદર જે પ્રથમ પ્રક્રિયા પ્રત્યક્ષ રીતે પ્રકાશ દ્વારા સંચાલિત હોવાથી, વાતને ધ્યાનથી સમજો. પહેલી પ્રક્રિયા છે એ પ્રત્યક્ષ રીતે પ્રકાશ દ્વારા સંચાલિત હોવાથી તેને પ્રકાશ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા? તો કે પ્રકાશનું ગ્રહણ થવું, પ્રકાશનું ગ્રહણ કરવું અને એ ગ્રહણ થઈને એટીપી અને એનએડીપીએચ નું નિર્માણ. આ પ્રક્રિયા છે એ પ્રક્રિયા કોના દ્વારા થાય છે? સંપૂર્ણપણે પ્રત્યક્ષ રીતે પ્રકાશથી જ થાય છે. એટલે આને તો ગ્રહણ કરવાનું. આ ન હોય તો જાનમાં વરાજો જ ન હોય તો કોના ફેરા ફેરવવા? એ મહેલી વાત છે. તો પ્રકાશને ગ્રહણ કરો તો જ એટીપી ને એનએડીપીએચ મળે. એટલે અહીંયા પ્રકાશની મદદથી પ્રત્યક્ષ રીતે પ્રકાશ એમાં સંકળાયેલો છે ને, અને પ્રત્યક્ષ પ્રકાશ દ્વારા એ પ્રક્રિયા સંચાલિત હોવાથી આ પ્રક્રિયાને પ્રકાશ પ્રક્રિયા કહેવાય. એટલે એનો મતલબ એક, હવે તમારે આ વસ્તુ સીધી થઈ ગયું. અરે સરળ કરી દીધું કે પટલમય તંત્રમાં કઈ પ્રક્રિયા થાય? તો કે પ્રકાશ પ્રક્રિયા. ઓકે, હવે પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય છે? તો તમે કહેશો પટલમય તંત્રમાં. પ્રકાશ સંશ્લેષણમાં પહેલી પ્રક્રિયા કઈ? તમે કહો સર પ્રકાશ પ્રક્રિયા. એટલે એ ક્યાં થાય છે? તમે કહો પટલમય તંત્રમાં. એટલે ક્યાં? તમે કહેશો ગ્રાના અથવા આંતરગ્રેનમ પટલમાં. ગમે ત્યાંથી એમસીક્યુ પૂછાય, આપણને એમ કે ગ્રાના અથવા આંતરગ્રેનમ પટલમાં પ્રકાશ સંશ્લેષણની કઈ પ્રક્રિયા થાય? પ્રથમ પ્રક્રિયા. એટલે કઈ? પ્રકાશ પ્રક્રિયા. સમજમાં આવ્યું? અને બીજી પ્રક્રિયા પ્રકાશ પર સીધી પ્રત્યક્ષ આધારિત નથી.
બીજી પ્રક્રિયા પ્રકાશ પર પ્રત્યક્ષ આધારિત નથી, પરંતુ પ્રકાશ પ્રક્રિયાની નિપજો પર આધારિત છે. ખૂબ અગત્યની વાત છે. એટલે બીજી પ્રક્રિયા છે એ પ્રકાશ પર આધારિત નથી, પણ પ્રકાશ પ્રક્રિયાને કારણે સર્જાયેલી નિપજ હોય એટીપી અને NADPH2, આ એટીપી અને NADPH2 પર આધારિત હોય છે. એટલે આવી પ્રક્રિયાને અંધકાર પ્રક્રિયા કહેવામાં આવે છે. કાર્બન સ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીંયા પ્રકાશની આવશ્યકતા નથી એટલે એને અંધકાર પ્રક્રિયા કહે. હા, એ અંધારામાં જ થાય એવું નથી હો દોસ્ત. એને પ્રકાશની જરૂર નથી. પ્રકાશ હોય તોય થાય, ન હોય તોય થાય. પ્રકાશની ગેરહાજરીમાં પણ એ પ્રક્રિયા થાય એટલે એને અંધકાર પ્રક્રિયા. પણ પ્રકાશ પ્રક્રિયાની નિપજ એને મળવી જોઈએ. એટલે બીજી પ્રક્રિયા પ્રકાશ પર આધારિત નથી, પણ પ્રકાશ પ્રક્રિયાની નિપજ પર આધારિત છે, અને આમ તેને અંધકાર પ્રક્રિયા કહેવામાં આવે છે. આનો અર્થ એ ન થાય કે તેઓ અંધકારમાં થાય છે, તેઓ પ્રકાશ પર આધાર રાખતી નથી. હા, એ પ્રકાશ પર આધાર રાખતી નથી એટલે એને એ પ્રક્રિયા થવા માટે સીધો પ્રકાશની જરૂર નથી. પ્રકાશ પ્રક્રિયા તો જોઈ જ છે ને. પ્રકાશ પ્રક્રિયાની નિપજથી જ એ બીજી પ્રક્રિયા થશે, શર્કરાનું નિર્માણ થશે, અને એ ક્યાં થાય છે? આધારકમાં. એટલે આના ઉપરથી તમે હવે એક બાબત સ્પષ્ટ કરી શકશો કે અંધકાર પ્રક્રિયા ક્યાં થાય? તો કે આધારકમાં. શર્કરાના નિર્માણની પ્રક્રિયા ક્યાં થાય? તો કે આધારકમાં અથવા તો સ્ટ્રોમામાં. તો પ્રકાશ સંશ્લેષણની અંદર બે પ્રક્રિયા થાય. પહેલી પ્રક્રિયા પ્રકાશ પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા અંધકાર પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા પટલમય તંત્રમાં ગ્રાના કે આંતરગ્રેનમ પટલમાં થાય, અને અંધકાર પ્રક્રિયા છે એ સ્ટ્રોમામાં થાય છે, હરિતકણના આધારકમાં થાય છે. સમજમાં એવી વાત? તો આ રીતે પ્રકાશ પ્રક્રિયા અથવા તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હરિતકણમાં થાય. એટલે મૂળભૂત વનસ્પતિમાં એના લીલા અંગો, એમાં મુખ્યત્વે પર્ણની અંદર મધ્યપર્ણ પેશીના કોષોમાં હરિતકણ, અને હરિતકણમાં આ રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય. લ્યો, હવે પ્રકાશ સંશ્લેષણમાં કેટલા રંજક દ્રવ્યો ભાગ લે છે? હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં આપણે એમ કીધું કે પ્રકાશ શક્તિનું શોષણ થાય છે. કોણ કરે છે? તમે કહો રંજક દ્રવ્યો. કયા રંજક દ્રવ્યો, કેટલા રંજક દ્રવ્યો એમાં ભાગ લે છે? અને પ્રકાશ શક્તિનું શોષણ કેવી રીતે કરી શકે છે એની વાત કરીએ. તો ક્યારેય આશ્ચર્ય આપણને થયું કે એક જ વનસ્પતિમાં લીલા રંગ માટે વિવિધતા શા માટે છે? લીલા રંગમાં વેરિએશન છે, અને આવું કેવી રીતે જોવા મળતું હશે? લીલા રંગની અંદર એ તફાવત છે, તો આવું કેમ? તો એક જ વનસ્પતિના વિવિધ પર્ણોમાં પણ આવું શા માટે અને કેવી રીતે હોય છે? આ પ્રશ્નનો જવાબ આપણે મેળવવો હોય તો કે મળે ને. જ્યાં લખ્યું હોય ત્યાંથી સર વાંચી લ્યો, તમને જવાબ મળી જ જાય. અરે આ ઘણા બધા પ્રયોગો કરીને ગયા છે, એ લખીને ગયા છે, પણ શું કેવી રીતે ખબર પડે? ક્યાંથી વાંચશો? કેવી રીતે પ્રયોગ કરશો? તો કે લીલી વનસ્પતિના પર્ણના રંજક દ્રવ્યોનું આપણે પેપર ક્રોમેટોગ્રાફી દ્વારા અલગીકરણ કરીએ. તમે કહેશો સર આ પેપર ક્રોમેટોગ્રાફી શું છે? આ પેપર ક્રોમેટોગ્રાફી એટલે શું? વનસ્પતિના પર્ણને ખરલ દાસ્તામાં વાટી નાખો, એમાં એસિટોન કે એવા દ્રાવક નાખો, એટલે એની પર્ણની અંદર રહેલા બધા જ દ્રવ્યો છે એ ઓગળી જશે. એકદમ પેસ્ટ બનાવીને વાટી નાખ્યું, એટલે હરિતકણ રંજક દ્રવ્યો છે એમાં હરિતકણની તૂટશે ને એવું થશે, એટલે એમાં રહેલા રંજક દ્રવ્યો છે એ બધા દ્રાવ્ય થઈ જશે એસિટોનમાં, આ દ્રાવકમાં. પછી એ દ્રાવકને એક બરણીમાં ભરી લ્યો, એક બોટલની અંદર. પછી વોટ્સમેન પેપર અથવા બ્લોટિંગ પેપર જેવું પેપર લ્યો ને એ પેપરને આમ ત્રાસું કાપો. ત્રાસું કાપી આ બોટલ જોજો, અહીંયા એસિટોન યુક્ત અહીંયા સુધી આપણે દ્રાવણ ભરી દીધું છે, અને અહીંયા આ બરણીની અંદર આ બૂચ છે. બૂચમાં એક હૂક લટકાવી, અને હૂકમાં આ આપણે જે બ્લોટિંગ પેપર અથવા વોટ્સમેન પેપર છે, વોટ્સમેન એટલે એ એક પેપર હોય છે, અને એની પોરોસિટી, એની અંદર છિદ્રતા છે ને એ ફિક્સ હોય અલગ અલગ નંબર પ્રમાણે. એને આપણે આમ ત્રાસું કટીને આમ રાખ્યું છે. આ પેપરનો થોડોક ભાગ ડૂબે એવી રીતે આમાં રાખી દીધું. હવે શું થશે? આમાં દ્રાવણ અને દ્રાવ્ય પદાર્થ, દ્રાવક અને દ્રાવ્ય પદાર્થ બે, એટલે આ દ્રાવણ છે, રંજક દ્રવ્યો એમાં દ્રાવ્ય છે, પણ દ્રાવક આપણે એસિટોન લીધું છે. આ એસિટોન છે એ ખૂબ જ ઝડપથી પ્રસરણ પામશે. એ પ્રસરણ પામશે, એની સાથે સાથે એમાં દ્રાવ્ય પદાર્થો છે, એ દ્રાવ્ય પદાર્થો પણ પ્રસરણ પામશે. પણ એક વસ્તુ મગજમાં રાખજો, કોઈ પણ દ્રાવણની અંદર દ્રાવ્ય થયેલા જે દ્રાવ્ય પદાર્થો છે એ દરેક દ્રાવ્ય પદાર્થની પ્રસરણ ક્ષમતા જુદી જુદી હોય છે. પ્રસરણ ક્ષમતા દરેકની અલગ અલગ હોય. એ તેના અણુભાર ઉપર આધારિત રાખે. સિમ્પલ હું તમને એક્ઝામ્પલ આપું. આપણે અહીંથી
એક લાંબી દોડની રેસ રાખવી છે, આપણા ક્લાસના બધા જ વિદ્યાર્થી છે એને એકદમ સીધી લીટીમાં રાખ આપણા 150 ફૂટ રિંગ રોડ ઉપર, BRTSના રોડ ઉપર, અને પછી ગેટ સેટ ગો કરીએ અને આખું છેક માધાપર ચોકડી સુધી રાખવું છે. આપણે 10 કિલોમીટરની રેસ રાખવી છે. એટલે બધા એક સાથે દોડે છે. દોડતા દોડતા અમુક તો હજી માંડ, અહીંયા તમે સમજી લો રાધે હોટલ આવશે ને એમાં આમ ઝાડીઓનો હટોકટો હોય છે, તો માંડ થોડીક સુધી પહોંચશે. અમુક એનાથી આગળ જશે, અમુક એનાથી આગળ જશે. બધા ક્યાં સુધી દોડશે? પોતપોતાની કેપેસિટી સુધી. તો અમુક વ્યક્તિ છે રાધે હોટલે પહોંચશે, અમુક મવડી ચોકડીએ પહોંચી જશે, અમુક એનાથી કેપેસિટી વાળા છે નાના માવા સર્કલે પહોંચી જશે, અરે અમુક ઇન્દિરા સર્કલ સુધી, અને અમુક તો માધાપર ચોકડીએ પહોંચી જશે. કેને આધારે? દરેકની પોતપોતાની કેપેસિટી. તો અહીંયા ઓગળેલા જે દ્રાવ્ય પદાર્થો છે, દ્રાવ્ય પદાર્થોની ક્ષમતા જુદી જુદી હોય છે. દ્રાવક એ તો મુખ્ય ઘટક છે, એટલે દ્રાવકનું વહન તો છેક સુધી ઉપર સુધી થશે, પણ દ્રાવ્ય પદાર્થો છે એની કેપેસિટી જુદી જુદી. કેટલાક દ્રાવ્ય પદાર્થો આમાં પ્રસરણ પામતા પામતા અહીંયા રોકાઈ જશે, કેટલાક દ્રાવ્ય પદાર્થો એનાથી આગળ રોકાશે, કેટલાક એનાથી આગળ રોકાશે, અને આમ આપણે આ કાગળ જે ક્રોમેટોગ્રાફી પેપર છે, એ ક્રોમેટોગ્રાફી પેપર ઉપર આવા પટ્ટા જોવા મળશે. એ પટ્ટા અલગ અલગ રંગના હશે. જે રંજક દ્રવ્ય હશે એને આધારે પટ્ટો દેખાય. માનો કે જે રંજક દ્રવ્ય અહીંયા રોકાઈ ગયું, તો ત્યાં એ રંજક દ્રવ્યનો પટ્ટો, એટલે એનો પોતાનો રંગ હશે એવો કલર આમાં જોવા મળશે. દાખલા તરીકે પહેલો પટ્ટો છે એ ક્લોરોફિલ બી હશે, કદાચ ક્લોરોફિલ એ, કેરોટીન, ઝેન્થોફિલ, આમ રંજક દ્રવ્યોનું પ્રસરણ થતું જોવા મળે. એટલે આપણને એ ખબર પડે કે વનસ્પતિના પર્ણમાં કેટલા પ્રકારના રંજક દ્રવ્યો રંગીન હોય. એટલે એસિટોન છે ને એ પાણી જેવું છે, એટલે ઉપર સુધી વહન પામશે. એની સાથે સાથે કેટલાક રંજક દ્રવ્યો પોતાની પ્રસરણ ક્ષમતા મુજબ પ્રસરણ પામે. અને હવે આ ક્રોમેટોગ્રાફી પેપર છે, એ ક્રોમેટોગ્રાફી સ્ટ્રીપને આપણે બહાર કાઢી લઈએ અને થોડી વાર સુકાવા દો. સુકાઈ જશે એટલે એસિટોન બધું હવામાં ઇવોપરેટ થઈ જશે, ઉડી જશે, અને અહીંયા તમને આવા પટ્ટા જોવા મળશે. ભાઈ આ ક્લોરોફિલ એ છે, સોરી, પછી માનો કે બીજો પટ્ટો છે ક્લોરોફિલ બી છે, પછી ત્રીજો પટ્ટો છે માનો કે કેરોટીન છે, ઝેન્થોફિલ છે. આવા સ્પષ્ટ પટ્ટા. આના ઉપરથી તમે તારણ કાઢશો કે આપણે જે પેસ્ટ બનાવી હતી જે વનસ્પતિના પર્ણમાં, એમાં 4 પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળે છે. અને પછી બીજી કેટલીક પદ્ધતિઓ હોય જેને આધારે તમે એના બંધારણને આધારે ઓળખી શકો કે આ રંજક દ્રવ્ય કયું છે, આ કયું છે, આ કયું છે, આ કયું છે. સમજાય છે? તો આપણને વનસ્પતિમાં લીલા રંગમાં વિવિધતા જોવા મળે છે ને, એનું કારણ આ રંજક દ્રવ્યો અને તેનું પ્રમાણ છે. ચોક્કસ રંજક દ્રવ્યોની માત્રામાં વધઘટ થવાને કારણે એ લીલા રંગમાં પણ તમને અલગ અલગ શેડ જોવા મળશે, એમાં ફેરફારો જોવા મળશે. સમજમાં આવી? તો આ ક્રોમેટોગ્રાફી અલગીકરણ પદ્ધતિ. ક્રોમેટોગ્રાફી એટલે એક ટેકનિક છે કે જ્યાં દ્રાવ્ય પદાર્થોનું મિશ્રણ છે એને અલગ કરવા માટેની પદ્ધતિ, એને ક્રોમેટોગ્રાફી, પેપર ક્રોમેટો. કારણ કે અહીંયા દ્રાવ્ય પદાર્થોનું પ્રસરણ આપણે પેપર ઉપર કરાવ્યું એટલે એને પેપર ક્રોમેટોગ્રાફી કહેવાય. જો એક ચૂનાનું ઘટક હોય ને એના કોલમમાં કરાવીએ તેને કોલમ ક્રોમેટોગ્રાફી કહેવાય. જો આવું પ્રસરણ એક આપણે કાચ કે એની ઉપર પ્લેટ બનાવીને કરીએ તો એને ગ્લાસ ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે. પછી એક પાતળું બીજું લેયર બનાવીને એના ઉપર કરીએ તો એને થિન લેયર ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે. પણ અહીંયા પ્રસરણ કાગળ ઉપર કરાવ્યું એટલે એને પેપર ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે. અને એની મદદથી આપણે દ્રાવ્ય ઘટકોનું મિશ્રણ અલગ કરીએ. આમાંથી કોઈને એમ ખબર પડી કે આ ચાખીને કે આમાં રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ છે, ક્લોરોફિલ બી છે? ન પડે ભાઈ. તો એટલે એનું અલગીકરણ સરળતાથી થઈ શકે અને સ્પષ્ટ ખબર પડે એવી ટેકનિક છે ક્રોમેટોગ્રાફી. અને એના દ્વારા આપણને ખબર પડે કે વનસ્પતિના પર્ણમાં કયા કયા પ્રકારના રંજક દ્રવ્યો છે, અને રંજક દ્રવ્યોની માત્રાને આધારે એના કલરમાં વેરિએશન જોવા મળે. સમજાણી વાત તમને? તો પર્ણમાં આવેલ રંજક દ્રવ્યોનું ક્રોમેટોગ્રાફિક અલગીકરણ આપણને શું દર્શાવે છે? તો કે પર્ણનો રંગ કોઈ એક રંજક દ્રવ્યને કારણે નથી, એમાં 4 પ્રકારના રંજક દ્રવ્યો છે. એટલે આનાથી એ ખબર પડી, ક્રોમેટોગ્રાફી અલગીકરણ દ્વારા આપણને એ ખબર પડી કે વનસ્પતિના પર્ણમાં માત્ર એક જ પ્રકારના રંજક દ્રવ્ય નથી ભાઈ, તો 4 પ્રકારના રંજક દ્રવ્યો છે. અને એને કારણે આ વનસ્પતિની અંદર આ પર્ણો કે એના જે રંગ છે, એના જે શેડ છે એ જોવા મળે છે. ક્યાં 4 પ્રકારના છે ભાઈ? તો એમાં સૌથી પહેલું રંજક દ્રવ્ય જો આપણે વાત કરતા હોય તો ક્લોરોફિલ એ છે. એ ક્રોમેટોગ્રામમાં, જે ક્રોમેટોગ્રાફી પેપર છે ને ક્રોમેટોગ્રામ કે એની અંદર એ ચળકતો કે વાદળી પડતો લીલો રંગ ધરાવે છે. ક્લોરોફિલ એ ચળકતો કે વાદળી પડતો લીલો રંગ ધરાવે છે. અને આ ક્લોરોફિલ એ, આપણે એના રંગની તો વાત કર્યા, પણ ક્લોરોફિલ એનું બંધારણ તમને કહું તો ક્લોરોફિલ એનું બંધારણ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. એક સંયુગ્મી પ્રોટીન છે
ક્લોરોફિલ, હરિત દ્રવ્ય. અને આ ક્લોરોફિલના બંધારણની અંદર Mg ઘટક આવેલો. આપણને ખબર છે અકાર્બનિક ખનિજ તત્વ તરીકે મુખ્ય ઘટક Mg છે. અને Mg ની ફરતે જુઓ આ 4 નાઇટ્રોજન અને આ 4 પાયરોલ રિંગ છે. તમે સમજો, આ પહેલી રિંગ છે, આ બીજી છે, આ ત્રીજી પાયરોલ રિંગ છે અને આ ચોથી પાયરોલ રિંગ છે. આ 4 પાયરોલ રિંગ છે. પણ ક્લોરોફિલ એના બંધારણમાં આ બીજી પાયરોલ રિંગ છે ને અહીંયા CH3 આવેલું હોય તો એ ક્લોરોફિલ એ છે. હવે સામાન્ય રીતે ક્લોરોફિલનું જે બંધારણ છે ને એમાં આખા ભાગને પોરફાયરિન ચક્ર કહેવાય. અહીંથી લઈ અને આટલો જે ભાગ છે એને પોરફાયરિન ચક્ર કહેવાય. એટલે પોરફાયરિન ચક્રમાં 4 પાયરોલ રિંગ હોય, ચારેય નાઇટ્રોજન દ્વારા બંધ, અને ચારેય પાયરોલ રિંગ હાઇડ્રોકાર્બન દ્વારા જોડાયેલ છે. એમાં આ ભાગ જે દર્શાવેલો છે એને ફાઇટોલ ટેલ કહેવામાં આવે. ફાઇટોલ, ફાઇટોલ ટેલ એટલે પૂંછડી. આ પોરફાયરિન ચક્ર શીર્ષ, હેડ, અને આ ફાઇટોલ ટેલ પૂંછડી. આ સામાન્ય રીતે હાઇડ્રોકાર્બન શૃંખલા ફેટી એસિડ જેવો ભાગ છે, લિપિડ ભાગ છે. જો ચોથી રિંગ સાથે, ચોથી પાયરોલ ચક્ર છે રિંગ સાથે, એની સાથે આ જોડાય છે, આ ફાઇટોલ ટેલ, તો સામાન્ય રીતે આ રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ છે, એ ક્લોરોફિલ એ હરિતકણમાં ક્યાં હોય? હરિતકણની અંદર ક્લોરોફિલ એ છે એ ગ્રાનામાં હોય. ગ્રાના, આ ગ્રાનાની અંદર આ થપી છે, એ થપીમાં આ થાઇલેકોઇડ છે. થાઇલેકોઇડનું જે આ પટલ છે એ પટલના ભાગે આ પૂંછડી જોડાયેલી હોય. થાઇલેકોઇડના પટલમાં જે લિપિડયુક્ત ભાગ છે, લિપિડયુક્ત ભાગ સાથે ફાઇટોલ પૂંછડી જોડાયેલી હોય છે. સમજાય છે? અને સામાન્ય રીતે ક્લોરોફિલ એ જેવું રંજક દ્રવ્ય એટલે કે હરિત દ્રવ્ય એ રંજક દ્રવ્ય મુખ્યત્વે જે વનસ્પતિ અથવા તો બેક્ટેરિયા ઓક્સિજન મુક્ત કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં, તો ઓક્સિજન મુક્ત કરતા મોટા ભાગના સજીવોમાં રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ આવેલ હોય છે. ક્લોરોફિલ એની હાજરી હોય. સમજમાં આવે છે તમને? અને આ ક્લોરોફિલ એના સંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી છે. ક્લોરોફિલનું નિર્માણ કેવી રીતે થાય છે? માનો કે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ, સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ પ્લસ ગ્લાયસિન, ગ્લાયસિન એમિનો એસિડ છે. જોજો, આ સક્સિનાઇલ કોએન્ઝાઇમ કાર્બનિક એસિડ છે અને ગ્લાયસિન, આ બેથી એક આદિ હરિત દ્રવ્ય અથવા તો આદિ ક્લોરોફિલનું નિર્માણ થાય. આદિ હરિત દ્રવ્ય અથવા આદિ ક્લોરોફિલ. પછી યોગ્ય પ્રકાશ અને એનું રિડક્શન થાય, હાઇડ્રોજન ઉમેરાય અને ક્લોરોફિલ એ અથવા તો આ હરિત દ્રવ્યનું નિર્માણ થાય છે. લ્યો, એટલે એનો મતલબ એવો થઈ ગયો ને કે ક્લોરોફિલ અથવા તો હરિત દ્રવ્યના નિર્માણ માટે પ્રકાશ આવશ્યક છે. પ્રકાશની મદદથી બને છે. આવા દ્રવ્યો જોડાય અને એ પેલા આદિ હરિત દ્રવ્ય, એટલે આપણે એવું કહી શકીએ કે પ્રો ક્લોરોફિલનું નિર્માણ થાય, પ્રાથમિક ક્લોરોફિલનું નિર્માણ થાય અને એના ઉપર પ્રકાશ અને રિડક્શન થવાથી હરિત દ્રવ્યનું નિર્માણ થાય છે. ખ્યાલ આવ્યો? તો આમ રંજક દ્રવ્ય એ આ રીતે સર્જાતું હોય છે અને જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને ઓક્સિજન મુક્ત કરતા સજીવોમાં ક્લોરોફિલ એ હોય. એટલે સાયનોબેક્ટેરિયામાં હોય છે. એટલે નીલ હરિત લીલની અંદર પણ ક્લોરોફિલ એની હાજરી હોય. ત્યાર પછી ક્લોરોફિલ બી. ક્લોરોફિલ બી આ રંજક દ્રવ્ય પીળાશ પડતા લીલા રંગનું છે. જોજો, આપણે એની આધારે જ કલર સેટ કર્યો છે. પીળાશ પડતા લીલા રંગનું છે ક્લોરોફિલ બી. કદાચ તમને ન દેખાય તો પણ લખેલું ક્લોરોફિલ બી છે. એકદમ પીળાશ પડતો લીલો રંગ. હવે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી ના બંધારણમાં શું ફેર? આમ સરખું છે પણ બંધારણમાં માઇનોર ફેરફાર છે. અહીંયા તમે સમજી લ્યો, આ જે બીજી રિંગ છે એ બીજી રિંગમાં એટલે મિથાઇલ જૂથની જગ્યાએ આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોય, CHO. ક્લોરોફિલ બી ના બંધારણમાં અહીંયા CHO આવેલ હોય. એટલે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બીમાં આટલો ફેરફાર હોય. ક્લોરોફિલ એ કરતાં બીમાં એક ઓક્સિજન વધારે હોય અને 2 હાઇડ્રોજન ઓછા હોય. સમજાણું? આ ક્લોરોફિલ બી છે. અને ત્રીજું ઝેન્થોફિલ. ઝેન્થોફિલ છે એ પીળાશ પડતા રંગનું હોય. એ હાઇડ્રોકાર્બન શૃંખલા છે. અને કેરોટીનોઇડ્સ એ પીળાશ પડતો નારંગી રંગના હોય છે. કેરોટીનોઇડ્સ છે ને, આમ સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ કરતા મુખ્ય રંજક દ્રવ્યોની આપણે વાત કરીએ ને, તો મુખ્ય રંજક દ્રવ્યોની અંદર સૌથી પહેલી વસ્તુ કહું તમને તો એક ક્લોરોફિલ એટલે હરિત દ્રવ્ય, બીજું કેરોટીનોઇડ્સ અને ત્રીજું ફાઇકોબિલિન્સ. આ 3 પ્રકારના રંજક દ્રવ્યો, મુખ્ય પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો. હરિત દ્રવ્ય એટલે ક્લોરોફિલ, પછી કેરોટીનોઇડ્સ આ બીજો પ્રકાર અને ત્રીજો ફાઇકોબિલિન્સ. હરિત દ્રવ્ય ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, આ ઉપરાંત ક્લોરોફિલ સી, ક્લોરોફિલ ડી આ બધા હોય.
અને જે આપણે આગળ જોઈ ગયા છે. કેરોટિનોઇડ્સ, આ ખરેખર બે કેરોટિનોઇડ્સ છે, ઝેન્થોફિલ અને અહીંયા કેરોટીન શબ્દ વાપરેલો હોવો જોઈએ. કેરોટિનોઇડ્સમાં સૌથી પહેલું શોધાયેલું જે દ્રવ્ય, રંજક દ્રવ્ય છે કેરોટીન, ગાજરમાંથી શોધાયેલું હાઇડ્રોકાર્બન શૃંખલા, જેમાં ઓક્સિજન નથી, અને એને ગાજરમાંથી શોધાયેલું કેરેટ ઉપરથી એને કેરોટીન નામ આપ્યું. અને બીજું આવું કેરોટિનોઇડ છે એ ઝેન્થોફિલ છે, કે જેમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલા છે, જે પીળાશ પડતા રંગનું છે. તો આમ સામાન્ય રીતે કેરોટિનોઇડ્સમાં બીટા કેરેટીન અને લ્યુટીન, જે ઝેન્થોફિલ જેવા દ્રવ્યો તરીકે ઓળખાય છે, આ ઘટકો આવેલો. એટલે આ બે ખરેખર આમ કેરોટિનોઇડ્સ કહેવાય, પણ આને કેરાટીન કહેવામાં આવે. જે પીળાશ પડતો નારંગી કેરેટીન છે, અને ઝેન્થોફિલ પણ કેરેટિનોઇડ્સ જ છે, પણ એની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન જેવા ઘટકો હોય છે. આમાં કાર્બન અને હાઇડ્રોજન હોય છે. લિપિડ જેવા ઘટકો છે, હાઇડ્રોકાર્બન શૃંખલાઓ છે. તો આ પ્રકારના રંજક દ્રવ્યો વનસ્પતિની અંદર આવેલા હોય છે. તો પ્રકાશ સંશ્લેષણમાં વિવિધ રંજક દ્રવ્યોની ભૂમિકા શું? યાર આપણે એમ કંઈક 4 પ્રકારના રંજક દ્રવ્યો છે. યસ, એ પહેલા એક હું વાત કરું. ફાઇકોબિલિન્સ જેવા રંજક દ્રવ્યો સામાન્ય રીતે લીલની અંદર વધારે જોવા મળે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં મુખ્યત્વે હરિત દ્રવ્ય અને કેરોટિનોઇડ્સ હોય છે, પણ કેટલીક લીલ સાયનોબેક્ટેરિયાની અંદર ફાઇકોબિલિન્સ જેવા દ્રવ્યો હોય છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. હા, પણ આ રંજક દ્રવ્યો પ્રકાશ સંશ્લેષણમાં એની ભૂમિકા શું છે, કેવી રીતે મદદરૂપ થાય છે? તમે કહો કે 4 પ્રકારના રંજક દ્રવ્યો છે, હરિતકણની અંદર ગ્રાનામાં આવેલા છે. આ રંજક દ્રવ્યો ક્યાં આવેલા છે? તો આપણે એ પણ વાત કરી કે હરિતકણની અંદર પટલમય તંત્ર, અને પટલમય તંત્રની અંદર આ ગ્રાના એટલે ગ્રેનમની અંદર જે થાઇલેકોઇડ છે, એ થાઇલેકોઇડ પટલની અંદર રંજક દ્રવ્યો આવેલા છે. ઓકે, અમે સમજી ગયા. તમે કહેતા હશો કે ભાઈ હરિતકણની અંદર પટલમય તંત્રની અંદર ગ્રાના, અને ઈ ગ્રાનામાં થાઇલેકોઇડ, આ થાઇલેકોઇડ પટલ. તમને યાદ છે ને, આ થાઇલેકોઇડનું પોલાણ કહેવાય ને આ થાઇલેકોઇડ પટલ કહેવાય. અને આ થાઇલેકોઇડ પટલમાં રંજક દ્રવ્યો આવેલા છે. ઓહો, પાકું સરનામું. પણ બધું તમે કહેશો સર બધું જ સાચું, પણ આ કામ શું કરે? રંજક દ્રવ્યોનું કાર્ય શું? એની ભૂમિકા શું? યાર, તો રંજક દ્રવ્યો એવા પદાર્થો છે કે જેઓ પ્રકાશની ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ કરે. યસ, પ્રકાશને ખેંચવાનું કામ કરે છે, પ્રકાશને શોષવાનું કામ કરે છે. તો મૂળભૂત તો આ જ છે, પાયાના ઘડવૈયા આ જ છે. કોણ? રંજક દ્રવ્યો. પ્રકાશ શક્તિને શોષણ કરીને રાસાયણિક શક્તિમાં રૂપાંતરિત કરવાનું પહેલું પગથિયું કોણ કરે છે? તો હરિતકણના સૈનિકો, રંજક દ્રવ્યો. રંજક દ્રવ્યો એવા પદાર્થો છે કે જેઓ પ્રકાશની ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે. ગમે આલીમવાલી ગમે નહીં, ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ કરવાનું. કોણ? રંજક દ્રવ્ય. અને ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે અહીંયા અગત્યની વાત એ છે કે હરિતકણમાં પ્રકાશને શોષી શકે એવા મુખ્ય ઘટક કોણ? રંજક દ્રવ્યો. તો પછી તમે કહો મને કે પ્રકાશ પ્રક્રિયા કરવા માટે મુખ્ય જવાબદાર ઘટક કોણ? રંજક દ્રવ્ય. ક્યાં આવેલા છે? થાઇલેકોઇડ પટલમાં આવેલા છે. વળી પાછું તમને અનુમાન કરવાનું કીધું. શું તમે અનુમાન કરી શકો છો કે વિશ્વમાં સૌથી પ્રભાવી વનસ્પતિ રંજક દ્રવ્ય કયું છે? તો કે પ્રકાશ સંશ્લેષણમાં જે ઝંડો ઊંચો લઈને ફરતું હોય નહીં, તો સૌથી પહેલો ઝંડો ઊંચો લઈને કોણ રખડે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં? તો કે એ તો કહેવાનું બાકી છે. એ છે ક્લોરોફિલ એ. કયું? ક્લોરોફિલ એ સૌથી પ્રભાવી રંજક દ્રવ્ય છે. તો આપણે ક્લોરોફિલ એ રંજક દ્રવ્યની પ્રકાશની વિવિધ તરંગ લંબાઈનું શોષણ કરવાની ક્ષમતા ધરાવતા આલેખનો અભ્યાસ કરીશું. તો આપણે ક્લોરોફિલ એ અને અલગ બીજા અન્ય રંજક દ્રવ્યો છે, એ પ્રકાશની વિવિધ પ્રકારની તરંગ લંબાઈની શોષણ કરવાની ક્ષમતા. ક્લોરોફિલ એ છે એ કઈ પ્રકાશ શક્તિ અથવા પ્રકાશની કઈ તરંગ લંબાઈને શોષી શકે છે, અથવા તો કઈ તરંગ લંબાઈને શોષવાની ક્ષમતા ધરાવે છે? ક્લોરોફિલ એ. અને સૌથી પ્રભાવી રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ છે. અને એ આપણને ખબર, દ્રશ્ય વર્ણ પર જાનીવાલી પીનારા. તમે સમજો 300-400 નેનોમીટરથી શરૂ કરી અને 700 નેનોમીટરની જે અલગ અલગ તરંગ લંબાઈ છે, એમાંથી ક્લોરોફિલ એ રંજક દ્રવ્ય કઈ તરંગ લંબાઈનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે, એના આલેખનો આપણે અભ્યાસ કરવો છે. બહુ મસ્ત વાત કરી છે ભાઈ. તો એટલે કે આપણને કીધું કે તમે કઈ તરંગ લંબાઈ, એટલે જાનીવાલી પીનારા.
આ દ્રશ્ય પ્રકાશમાંથી આપણે જોવું છે કે કઈ તરંગ લંબાઈ આ શોષી શકે છે અને વધુ શોષે છે, એની વાત આપણને કરી છે. તો આપણે જોઈએ એનો ગ્રાફ જોઈએ તો આપણને અંદાજ આવે કે ભાઈ ક્લોરોફિલ એ સૌથી વધારે કઈ તરંગ લંબાઈને શોષે છે. તમે સમજી લો જાની વાલી પીનાર આ તરંગ લંબાઈ છે. 300 નેનોમીટરથી શરૂ કરી અને 700 નેનોમીટર સુધીની તરંગ લંબાઈ છે. તો ક્લોરોફિલ એ આપણને દર્શાવ્યું છે આ વાદળી જેવો લીલો. આ ચાર્ટ તમે જુઓ તો અહીંયા જાની વાલી પીનાલા. તો ક્લોરોફિલ એ સામાન્ય રીતે સૌથી વધારે જો પ્રકાશને શોષી શકતો હોય એવો પીક એક અહીંયા મળે છે જે વાદળી પ્રકાશ છે, અને એક અહીંયા મળે છે જ્યાં લાલ પ્રકાશ છે. એટલે ક્લોરોફિલ એ સામાન્ય રીતે કયો પ્રકાશને વધુ શોષે છે? જો અહીંયા શોષણ ક્ષમતા આપી છે, અહીંયા આપણને શું આપ્યું છે? શોષણ ક્ષમતા. પ્રકાશના શોષણની ક્ષમતા આપી છે. શોષણ કેટલું થાય છે તે દર્શાવે છે. અહીંયા તરંગ લંબાઈ આપી છે. એક્સ અક્ષ ઉપર તરંગ લંબાઈ છે અને વાય અક્ષ ઉપર શોષણ થાય છે તે દર્શાવ્યું. તો તમે આ ક્લોરોફિલ એનો ગ્રાફ દોરો તો અહીંયા આવે છે. તો ક્લોરોફિલ એમાં પીક ક્યાં આવે છે? તો કે વાદળી પ્રકાશ છે ને એ સૌથી વધારે શોષે છે. અને પછી કયો પ્રકાશ વધારે શોષે છે? તો કે લાલ પ્રકાશ. તો આની સાથે સાથે તમને કેટલાક બીજા આપ્યા છે. જુઓ ક્યાં બીજા આપ્યા છે? તો બીજા ક્યાં ક્યાં આપ્યા છે? તમને ક્લોરોફિલ બી નું આપ્યું છે. તો ક્લોરોફિલ બીમાં પણ એવું છે કે વાદળીની આસપાસનો પ્રકાશ એને વધારે વધારે શોષી શકે છે. અહીંયા થોડી માત્રામાં લાલ પ્રકાશમાં ઉત્તેજિત થાય છે. પછી કેરોટીનોઇડ્સ છે. કેરોટીનોઇડ્સ અલગ અલગ તરંગ લંબાઈની શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે આપણને પ્રશ્ન પૂછો, શું કોઈ અન્ય તરંગ લંબાઈ પ્રકાશ શોષણનો શૃંગ દર્શાવે છે? જો હા તો કઈ છે? તો અન્ય તરંગ લંબાઈઓ, હા, અન્ય તરંગ લંબાઈની અંદર દ્રશ્ય વર્ણપટની અંદર કેટલાક કેરોટીનોઇડ્સની અંદર જોવા મળે છે. અહીંયા જો આ વાદળી પ્રકાશ હોય તો લીલા પ્રકાશને શોષણ કરવાની ક્ષમતા કેરોટીનોઇડ્સની છે થોડી ઘણી, ખૂબ નથી. અને માત્ર એટલે અહીંયા તમે જુઓ તો ખૂબ ઘટી જાય છે બધાને. અહીંયા તમે જુઓ તો આ ખાસ કરીને લીલા પ્રકાશથી શરૂ કરીએ છીએ. લીલો છે, પીળો પ્રકાશ છે, એની શોષણ કરવાની ક્ષમતા બધા રંજક દ્રવ્યોની ઓછી છે. એટલે વાદળી પ્રકાશનો અને લાલ પ્રકાશની અંદર મોટા ભાગે શોષણ થતું જોવા મળે છે. અને બીજી આકૃતિ તમે જુઓ એટલે આના ઉપરથી આપણને એ ખબર પડી કે કયું રંજક દ્રવ્ય કઈ તરંગ લંબાઈને મેક્સિમમ શોષે છે એ. હવે બીજી આકૃતિ આપણે જોઈએ તો અહીંયા શું આપણને બતાવ્યું છે કે આ આકૃતિ બી ની અંદર કઈ તરંગ લંબાઈએ મહત્તમ પ્રકાશ સંશ્લેષણ થાય છે એ બતાવ્યું છે. તો મહત્તમ પ્રકાશ સંશ્લેષણ તો એક અહીંયા જોવા મળે છે આપણને અને બીજું અહીંયા જોવા મળે છે. આ બે ગ્રાફને સાથે સરખાવો. ભાઈ આકૃતિ બીમાં પ્રકાશ સંશ્લેષણ મહત્તમ અહીંયા જોવા મળે છે ને, તો અહીંયા તરંગ લંબાઈ જ આપ્યું છે. તો આ તરંગ લંબાઈ મહત્તમ પ્રકાશ સંશ્લેષણ થઈને આ તરંગ લંબાઈ મહત્તમ થાય છે. તો આ તરંગ લંબાઈ જો આની સાથે મેચ થાય છે એટલે એનો મતલબ એવો થયો ને કે વાદળી પ્રકાશે એટલે કે ક્લોરોફિલ એ જ્યારે ઉત્તેજિત હોય ને ત્યારે મહત્તમ પ્રકાશ, ક્લોરોફિલ એ સૌથી વધારે જ્યારે પ્રકાશનું ગ્રહણ કરે ત્યારે મહત્તમ પ્રકાશ સંશ્લેષણ થાય. તો ક્લોરોફિલ એ બેયના પીક સરખા મેચ થાય છે. જો અહીંયા ક્લોરોફિલ એ સૌથી વધારે સક્રિય છે અથવા શોષણ કરે ત્યારે પણ પ્રકાશ સંશ્લેષણ મહત્તમ છે અને અહીંયા પણ મહત્તમ છે. વાત સમજાઈશ તમને? તો આ સામાન્ય રીતે બીજો ગ્રાફ આપણને દર્શાવે કઈ તરંગ લંબાઈ મહત્તમ પ્રકાશ સંશ્લેષણ થાય. તો અહીંયા એ પણ વાદળી આવે છે. એટલે તમે જોઈ શકો છો કે ક્લોરોફિલ એ દ્વારા કોઈ તરંગ લંબાઈનું મહત્તમ શોષણ થાય એટલે કે ક્લોરોફિલ એ વાદળી અને લાલ રંગની તરંગ લંબાઈનું વધુ શોષણ કરે છે અને જે પ્રકાશ સંશ્લેષણનો પણ ઊંચો દર દર્શાવે. એટલે એ જ તરંગ લંબાઈ પ્રકાશ સંશ્લેષણનો દર એ ઊંચો મળે છે. એટલે ક્લોરોફિલ એ જે તરંગ લંબાઈનું શોષણ કરે છે અથવા તો ક્લોરોફિલ એ સૌથી વધારે સક્રિય આ પ્રકાશની તરંગ લંબાઈ જોવા મળે, શોષણ ક્ષમતા દર્શાવે છે, એ જ તરંગ લંબાઈ પ્રકાશ સંશ્લેષણનો દર પણ સૌથી ઊંચો મળે છે. તો એનો મતલબ શું સમજવાનો? હવે તમે શું તારણ કાઢો? તમારી પાસે આ બે પ્રયોગ કરીને ડેટા મળી ગયા, તમે શું તારણ કાઢશો? અરે યાર, તમે એવું તારણ કાઢશો કે ક્લોરોફિલ એ પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલું મુખ્ય ઘટક છે.
કારણ કે જે તરંગ લંબાઈએ ક્લોરોફિલ એ શોષણ કરે એ તરંગ લંબાઈ પ્રકાશ સંશ્લેષણનો દર સૌથી ઊંચો છે. અહીંયા બીજી તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ ભજવતું મુખ્ય કોઈ રંજક દ્રવ્ય હોય તો એ મુખ્ય રંજક દ્રવ્ય છે ક્લોરોફિલ એ. વાત સમજાણી તમને? અને એટલે અહીંયા આપણે કહી શકશું આ બેયને આધારે, આ બેયના ગ્રાફ જે મેચ થાય છે એના આધારે આપણે કહી શકીએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જવાબદાર મુખ્ય રંજક દ્રવ્ય છે ક્લોરોફિલ એ. અને તમે આકૃતિ આ જુઓ એટલે સ્પષ્ટ થઈ જશે કે ક્લોરોફિલ એનો શોષણ વર્ણપટ, જો ક્લોરોફિલ એનો શોષણ વર્ણપટ અને પ્રકાશ સંશ્લેષણનો સક્રિય વર્ણપટ એકબીજા સાથે સંપૂર્ણપણે આચ્છાદિત થાય છે. એટલે ક્લોરોફિલ એનો શોષણ વર્ણપટ અને પ્રકાશ સંશ્લેષણનો સક્રિય વર્ણપટ આ બે એકબીજા ઉપર સંપૂર્ણ આચ્છાદિત. એટલે જ્યાં ક્લોરોફિલ એ વધુ સક્રિય અથવા પ્રકાશ શક્તિ શોષણ કરતું હતું ત્યારે પ્રકાશ સંશ્લેષણનો દર ઊંચો. અહીંયા પણ એવું જ થયું. એટલે સ્પષ્ટ થઈ જાય છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં જવાબદાર કોઈ મુખ્ય ઘટક હોય તો ક્લોરોફિલ એ છે. સમજાય છે વાત તમને? તો આ આલેખ આપણને એક સાથે દર્શાવે છે કે વર્ણપટના વાદળી અને લાલ પ્રકાશના વિસ્તારમાં મોટા ભાગનું પ્રકાશ સંશ્લેષણ થાય છે અને થોડું ઘણું પ્રકાશ સંશ્લેષણ દ્રશ્ય વર્ણપટની અન્ય તરંગ લંબાઈમાં પણ થાય છે. એટલે આલેખ ઉપરથી તમે સ્પષ્ટ કરી શકો છો કે પ્રકાશ સંશ્લેષણની મુખ્ય પ્રક્રિયા તો કે વાદળી અને લાલ પ્રકાશમાં થાય છે અને થોડી ઘણું પ્રકાશ સંશ્લેષણ સામાન્ય અન્ય દ્રશ્ય વર્ણપટમાં પણ થાય છે. એટલે દ્રશ્ય પ્રકાશ જ પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે, પણ એમાં વાદળી અને લાલ પ્રકાશમાં મેક્સિમમ અને અન્ય વર્ણપટમાં થોડી માત્રામાં પ્રકાશ સંશ્લેષણ આ પણ થાય છે, એ વાત સ્પષ્ટ છે. તો હવે આપણે જોઈએ કે કેવી રીતે થાય છે. ઓકે, હાલો, તમે કીધું વાદળી પ્રકાશમાં અને લાલ પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ મહત્તમ થાય અને બાકીના દ્રશ્ય પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણનો દર ધીમો છે. પણ પ્રકાશ સંશ્લેષણ યાર કેવી રીતે થાય છે એ તો કયો. નિરાત રાખો ને યાર, એક પછી એક બધુંય કહેશું આપણે. ક્લોરોફિલ એ પ્રકાશ સંશ્લેષણનો ક્રિયાનું મુખ્ય ઘટક છે અને એટલે ક્લોરોફિલ એ પ્રકાશનું શોષણ કરનાર મુખ્ય રંજક દ્રવ્ય કહી શકો તમે. તો ક્લોરોફિલ એ પ્રકાશનું શોષણ કરનાર મુખ્ય રંજક દ્રવ્ય છે. છતાં થાઇલોકોઇડમાં રહેલા અન્ય રંજક દ્રવ્યો જેવા કે ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ, કેરોટીનોઇડ્સ અને જેઓને આપણે સહાયક રંજક દ્રવ્યો કહે છે તેઓ પણ પ્રકાશનું શોષણ કરે છે અને શોષણ પામેલ ઉર્જાને ક્લોરોફિલ એ તરફ સ્થળાંતરિત કરે છે. તમે સમજી લ્યો, આ હરિતકણની અંદર આ ગ્રાના અને એમાં આ એક થાઇલેકોઇડ. આ થાઇલેકોઇડને હું મોટું કરું છું, એક થાઇલેકોઇડને મોટું કર્યું. તો આ થાઇલેકોઇડની અંદર થાઇલેકોઇડ પટલમાં આ રંજક દ્રવ્યો છે. તો એની અંદર મુખ્ય ક્લોરોફિલ એ છે, એ ક્લોરોફિલ એ મુખ્ય પ્રકાશને શોષણ કરે છે. પણ એની સાથે સાથે અહીંયા ક્લોરોફિલ બી આવેલ છે, કેરોટીન આવેલ છે, જે આ પણ પ્રકાશને શોષણ કરે. પણ એ થોડી ઘણી માત્રામાં પ્રકાશને શોષણ કરી અને શક્તિ કોને આપી દે છે? ક્લોરોફિલ એને. અને પછી ક્લોરોફિલ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને મહત્તમ રીતે આગળ વધારે. વાત સમજાય? મુખ્ય પ્રકાશનું શોષણ ક્લોરોફિલ એ કરે છે, પણ એની સાથે રહેલા અન્ય રંજક દ્રવ્યો જેને આપણે સહાયક રંજક દ્રવ્યો તરીકે ઓળખીએ, સહાયક રંજક દ્રવ્યો જેમાં ક્લોરોફિલ બી, કેરોટીન, ઝેન્થોફિલ એ પણ પ્રકાશ શક્તિનું શોષણ કરે છે. પણ પ્રકાશને ગ્રહણ કરીને જે ઉર્જા મેળવી, ઉર્જા કોને ટ્રાન્સફર કરે છે? ક્લોરોફિલ એને. અને ક્લોરોફિલ એ તરફી ઉર્જાને સ્થળાંતરિત કરે છે. તો વાસ્તવમાં તે રંજક દ્રવ્યો એટલે તે એટલે ક્યાં ભાઈ દોસ્ત? અહીંયા બહુ અગત્યનું છે. તે એટલે કોણ? અરે યાર, અહીંયા તે એટલે સહાયકની વાત કરે છે. તે એટલે સહાયક રંજક દ્રવ્યોની વાત કરે છે કે વાસ્તવમાં તે સહાયક રંજક દ્રવ્યો માત્ર પ્રકાશ સંશ્લેષણ માટે અંદર પ્રવેશ પામતા પ્રકાશની ઉપયોગી તરંગ લંબાઈના વિસ્તારને વધારતા નથી, આટલું જ નથી કરતા. એ તો કરે જ છે, માત્ર શબ્દ વાપરો છે. માત્ર પ્રકાશ સંશ્લેષણ માટે અંદર પ્રવેશ પામતા પ્રકાશની ઉપયોગી તરંગ લંબાઈઓના વિસ્તારોને વધારતા નથી. તો આ ઉપરાંત પરંતુ તેઓ ક્લોરોફિલ એને ફોટો ઓક્સિડેશનથી પણ બચાવે છે. અહીંયા તમે સમજી લો, ક્લોરોફિલ એ છે, આ ક્લોરોફિલ એ પ્રકાશનું શોષણ કરે છે. માનો કે આ આપણને ખબર પડી કે વાદળી પ્રકાશને લાલ આ બેને જ વધારે શોષણ કરી શકે છે. પણ સહાયક રંજક દ્રવ્યો જે હતા, અન્ય સહાયક રંજક દ્રવ્યો આ સિવાયનું પ્રકાશનું શોષણ કરે અને એ શોષણ કરીને ઉર્જાને આપી દે.
ભલે આ નથી શોષી શકતા એવા પ્રકાશનું આના દ્વારા શોષણ થઈને શક્તિ તો આને આપી. એટલે એનો મતલબ એવો થઈ ગયો ક્લોરોફિલ એ ભલે 700 નેનોમીટર અથવા તો 680 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશને શોષી શકે, પણ આ બીજી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશને શોષીને ઉર્જા આને ટ્રાન્સફર કરે છે. એટલે મજબૂતાઈ તો આને આપી છે. અને સાથે સાથે સહાયક રંજક દ્રવ્યો બીજું એ કામ કરે છે, બાકીના ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા અન્ય પ્રકાશના કિરણો જો આના ઉપર વધારે આપાત થાય અને આ રિએક્શન ન કરી શકે તો એનું ફોટો ઓક્સિડેશન થઈ જાય, વધારે પ્રકાશને કારણે એનું ઓક્સિડેશન થઈ જાય, વિઘટન થઈ જાય. કોનું? ક્લોરોફિલ એનું. અને આ ફોટો ઓક્સિડેશનની પ્રક્રિયાથી બચાવે છે, કારણ કે બાકીના પ્રકાશના કિરણોને આ શોષી લે છે. એટલે એ શોષી અને વળી એની શક્તિને પાછી આમાં ટ્રાન્સફર કરી દે છે. એટલે સહાયક રંજક દ્રવ્યો બે અગત્યના કામ કરે છે. એક તો ક્લોરોફિલ એ વધારે વિસ્તારના તરંગોને શોષવાની ક્ષમતા, ભલે એ નથી શોષી શકતું પણ સહાયકો દ્વારા શોષાઈની શક્તિને અહીંયા ટ્રાન્સફર કરી. તમે રૂપિયા નથી કમાઈ શકતા પણ બાપા રૂપિયા કમાઈને તમને આપે છે. તમારી પાસે ઓટોમેટિક એનર્જી ટ્રાન્સફર થાય છે. ભલે એ રંજક દ્રવ્યો તમે શોષી નથી શકતા, એટલે ક્લોરોફિલ એ નથી શોષી શકતું આ તરંગ લંબાઈને, પણ આ શોષીને એને ઉર્જા આપી દે છે. એટલે એને તો એ ઇનડાયરેક્ટલી ઉર્જા મળી ગઈ. અને બીજું કે જો બધા તરંગ આના ઉપર આપાત થતો કદાચ આનું ફોટો ઓક્સિડેશન થઈ જાય, પ્રકાશને કારણે એનું વિઘટન થઈ જાય, તો એ શક્તિને આવડા લોકો શોષી લે છે. એટલે વધારે આના ઉપર પ્રકાશ ઉર્જા આપાત નથી થવા દેતા, જેથી એને રક્ષણ થાય અને એટલે વિઘટન થતું બચાવે. એટલે બે કામ કરે છે. ક્યાં બે? એટલે કે અંદર પ્રવેશ પામતા પ્રકાશની ઉપયોગી તરંગ લંબાઈના વિસ્તારને વધારે એટલું જ નહીં, આ ઉપરાંત એટલું એ તો ખરે જ છે, એની સાથે સાથે ક્લોરોફિલ એને ફોટો ઓક્સિડેશનથી બચાવે, એટલે કે વિઘટનથી બચાવે છે. કોણ? સહાયક રંજક દ્રવ્યો. તો રંજક દ્રવ્યનું આ કાર્ય છે. તો રંજક દ્રવ્યનું આ કાર્ય છે. તો આના ઉપરથી આપણે શું શીખ્યા? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં રંજક દ્રવ્યો શું કામ કરે? પ્રકાશને શોષણ કરવાનું. મુખ્ય રંજક દ્રવ્ય છે ક્લોરોફિલ એ પ્રકાશ શક્તિને ગ્રહણ કરશે. અન્ય રંજક દ્રવ્યો પણ વિવિધ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશને શોષી અને ક્લોરોફિલ એ તરફ ઢાળે છે. અને આ અન્ય સહાયક રંજક દ્રવ્યો છે બીજી મદદ એ કરે છે કે ક્લોરોફિલના વિઘટનથી પણ સુરક્ષિત રાખે છે. એટલે આફ્ટર ઓલ આટલું સમજ્યા પછી એક બાબત આપણે એવી સમજ્યા આમાં કે રંજક દ્રવ્યો છે એ હરિત કણના પટલમય તંત્રમાં એ ગ્રેનમની અંદર થાઇલેકોઇડ પટલમાં આવેલા છે અને જે સૂર્યમાંથી આપાત થતા પ્રકાશને શોષવાની ક્ષમતા ધરાવે. પ્રકાશ શક્તિનું શોષણ કરવાનું કાર્ય રંજક દ્રવ્યોનું છે, જે 4 પ્રકારના છે.